અમદાવાદના પેલેડિયમ મોલ પાસે આતંક મચાવનારાઓનું પોલીસે સરઘસ કાઢ્યું. પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી. અમદાવાદના પેલેડિયમ મોલ પાસે અસામાજિક તત્વોએ જાહેરમાં તલવારો વડે આતંક મચાવ્યો અને વાહનોમાં તોડફોડ કરીને હુમલો કર્યો હતો. મેં આપને એક માહિતી આપી હતી કે એમાં 5 આરોપીઓની ધરપકડ જે અમે સતારા મહારાષ્ટ્રમાંથી કરી છે. એની સાથે હવે 3 વધારાના આરોપીઓ પણ એમાં પકડવામાં આવ્યા છે અને નામજોગ જે આઈડેન્ટિફાઈ થયા છે એમાં ટોટલ આ કેસની અંદર 12 આરોપીઓ હતા. 12 આરોપીઓમાંથી 8 આરોપીઓ પોલીસ હિરાસતમાં છે અને બાકીના જે 4 આરોપીઓ છે હજુ પોલીસ પકડથી દૂર છે. આ લોકો ને અમે આગળની જે કાર્યવાહી છે એ હવે કરી રહ્યા છે. સાથે સાથે એમાં એક કાર જે છે એ કાર પણ રિકવર કરવામાં આવી છે જે એ ગુનામાં વપરાઈ હતી. ફોર્ચ્યુનર કાર હતી. આરોપીઓએ અહીંયાથી જ્યારે જોધપુર થઈ જયપુર થઈને દિલ્હી થઈને ગોવા ગયા હતા ત્યારે આ કાર જે છે એરપોર્ટ દિલ્હી ખાતેથી અમે રિકવર કરી છે. ત્યાં દિલ્હીના પાર્કિંગમાં એ લોકો પાર્ક કરીને પછી ત્યાંથી ફ્લાઇટ લઈને ગોવા ગયા હતા તો એ કાર પણ અમે એમાં રિકવર કરી છે. એટલે એક કાર અને 4 આરોપીઓ એ હજુ પકડવાના બાકી છે. બાકી જે મુખ્ય આરોપીઓ હતા એ મુખ્ય આરોપીઓ બધા એમાં પકડાઈ ગયા છે. જે રીતે મેં કીધું હતું કે 29 તારીખે સરખેજ પોલીસ સ્ટેશનમાં એક ગુનો બન્યો હતો. એ ગુનો દાખલ થયાની સાથે એ બંને પક્ષોમાં આપસમાં એકબીજાને પ્રત્યે જે અદાવત હતી એ ચાલતી હતી ઘણા દિવસથી અને એના અનુસંધાને જ એક પક્ષે બીજા પક્ષને ત્યાં બોલાવ્યા હતા અને તે લોકો પણ તૈયારી સાથે ત્યાં પહોંચ્યા અને પેલા લોકો ઓલરેડી ત્યાં હાજર જ હતા. તો તે દરમિયાન એમને બીવડાવવા માટે એમને તલવાર બહાર કાઢીને એ દરમિયાન જ સામેવાળા જે પક્ષે બોલાવ્યો હતો એ પક્ષ ત્યાંથી ભાગી પણ ગયો. પણ એમની જે ફરિયાદ હતી એ ફરિયાદ આધારે અમે ગુનો દાખલ કર્યો અને તાત્કાલિક પછી એ લોકોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા.